રવિવાર 24 મે 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરનો અવાજ સાંભળવો. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 25 1-12 કલમ વાંચીશું. હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. હે મારા દેવ, મેં તારા પર ભરોસો રાખ્યો છે. મારી લાજ રાખજે. મારા શત્રુઓ મારા પર જય જયકાર ન કરે. તારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહીં. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે. હે યહોવા, તારા માર્ગ મને બતાવ. તારા રસ્તા વિશે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ, કેમ કે તું મારા તારણનો દેવ છે. હું આખો દિવસ તારી વાટ જોઉં છું. હે યહોવા, તારી રહેમ તથા તારા વાત્સલ્યનું સ્મરણ કર, કેમ કે તેઓ સનાતન છે. મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર. હે યહોવા, તારી ભલાઈ અને તારી કૃપા પ્રમાણે મને સંભાળ. યહોવા ઉત્તમ તથા ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે. નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાને માર્ગે ચલાવશે. જેઓ તેનો કરાર તથા તેની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે. હે યહોવા, તારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કર, કેમ કે તે ઘણા છે. જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે. આમેન. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધુ અપાશે. માર્ક 4:24. મને આશ્ચર્ય થતું હતું કે ઈશ્વરનો અવાજ સાંભળવો એ કેવો અનુભવ છે. હું તેને માટે ઉત્સુક હતી, કેમ કે મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હતા કે તેઓએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો છે. શું ઈશ્વરનો અવાજ આપણા જેવો છે? શું ઈશ્વર વીજળીના ચમકારા વચ્ચે જોરથી ગર્જના કરતા હતા કે ધીમેથી બોલતા હતા? જ્યારે આખરે ઈશ્વરે મારી સાથે વાત કરશે ત્યારે શું મારી નજીકના લોકો પણ ઈશ્વરનો અવાજ સાંભળશે? મેં હજી સુધી ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી ત્યારે હું હતાશ થઈ ગઈ અને મને થયું કે બીજા લોકો એવું કંઈક કરી રહ્યા છે જે હું નથી કરતી. થોડા સમય પછી મેં ખરેખર ઈશ્વરને શોધવાનું શરૂ કર્યું. એ મારી જિજ્ઞાસાને સંતોષવા માટે નહીં, પણ હું બીજાઓ પાસેથી ઈશ્વર વિશે સાંભળીને કંટાળી ગઈ હતી. હું મારી રીતે ઈશ્વરને જાણવા માંગતી હતી. અને જ્યારે મેં ઈશ્વરના પવિત્ર વચનોને ગંભીરતાથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ઈશ્વરનો અવાજ સંભળાવા લાગ્યો. હું જે મુજબની અપેક્ષા રાખતી હતી તે મુજબ ઈશ્વરનો અવાજ મેં ના સાંભળ્યો, પણ તે અવાજ જુદા જુદા માધ્યમો મારફતે સાંભળ્યો. પ્રથમ તો તે પવિત્ર શાસ્ત્રના પાનાઓમાં હતો. એવું લાગતું હતું કે આ પવિત્ર વચનો ફક્ત મારા માટે જ લખાયેલા છે. પછી જેમ જેમ હું ઈશ્વરની નજીક જવા લાગી અને તેમની હાજરીમાં વધુ સમય વિતાવવા લાગી, ત્યારે ઈશ્વર મારા હૃદય સાથે પણ વાત કરવા લાગ્યા. તે અવાજ પાણીના હળવા પ્રવાહ જેવો છે અને હંમેશા શાંતિની ભાવના લાવે છે. આ અનુભવે મારા વિશ્વાસને અને ઈશ્વર સાથેની મારી ચાલવાની બાબતને સામર્થ્યવાન બનાવ્યા છે. આજનો સુવિચાર: ઈશ્વર આપણા બધાની સાથે વાત કરે છે. શું હું સાંભળું છું? મધ્યસ્થી: ઈશ્વરનો અવાજ સાંભળવો. પ્રાર્થના: પ્રભુ, અમારા હૃદયો ખોલો કે અમે તમે જે કહો છો તે સાંભળી શકીએ. પ્રભુ ઈસુના નામમાં, આમેન.